જય જય ગરવી ગુજરાત. બહુ જ સરસ લાગે છે બોલીએ ત્યારે, પણ ક્યાં સુધી આપણે આ બોલતા જ રહીશું? પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ખરેખર ગુજરાતને ગૌરવ અપાવે એવી વાતો આપણને ન્યૂઝપેપરમાં દેખાતી નથી. ગુજરાતની અસ્મિતાને જો કોઈ મજબૂત કરી શકે અને પાયાની વ્યવસ્થાઓ જો સારી કરી શકે તો એ બે જ મુદ્દા છે: શિક્ષણ અને આરોગ્ય. આમ આદમી પાર્ટીનું ફાઉન્ડેશન પણ આ જ. સારામાં સારી શિક્ષણની વ્યવસ્થા અને નાગરિકો સ્વસ્થ રહે અને એમને ક્યારેય બીમાર પડે તો સારામાં સારો ઈલાજ ઝડપથી ડોરસ્ટેપ પર મળે એવી વ્યવસ્થાઓનું જો કોઈ આહવાન કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. મિત્રો, આપણે જોયું હમણાં ન્યૂઝપેપરમાં હતું, આ વર્ષે ગુજરાતમાં લગભગ 2.5 લાખ બાળકોએ પ્રાઇમરી લેવલે શિક્ષણ છોડી દીધું. ક્યાં છે આ બાળકો? ક્યાં કોણ ગુમરાહ કરી રહ્યું છે? કઈ પરિસ્થિતિ અમને લાચાર બનાવી રહી છે? મોટી મોટી ગુરબાંગો પોકારવામાં આવે, પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવે, ગુણોત્સવના તાયફા કરવામાં આવે. હજારો શિક્ષકોની ઘટ છે